नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्राणं नमो मंगलम भगवान वीरो मंगलम गौतमो हरि मंगलम कुंदकुंदायो जैन धर्मो सुमंगलम सर्वमंगल्यमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्याचकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धानां ज्ञानामयज्ञशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानानन्यत् करोति किम् परभावस्य परतात्मा मोहोऽयं व्यवहारिणः मङ्गलमयमङ्गलकरं वीतरागविज्ञानं नमो कारिदाते वरे हरिहन्तादिमः ओम नमस्ते नमस्ते नमस्ते। सर्वप्रथम महावीर परमात्माना शासનમાં સિમંદર ભગવાનની ઓમ ધ્વનિ ભરત ક્ષેત્રમાં લઈ આવનાર કુંકુનાચાર્ય ભગવાન, તેમની પરંપરામાં કુંકુનાચાર્ય ભગવાનનું હૃદય ખોલનાર અમૃતચંદ્ર આચાર્ય ભગવાન અને તેની પરંપરામાં મહાવિદ્યથી ભરત ક્ષેત્રમાં સિમંદર ભગવાનના 12 અંગ અને 14 પૂર્વનું રહસ્ય સાથે લઈ આવી આત્મસાત કરી ભરત ક્ષેત્રની અંદરમાં જૈન દર્શનનો ધ્વજ પંચમ કાળના અંત સુધી ફરકતો રહે એવું શુદ્ધાત્માના દાતાર આપણા સૌના ધર્મપિતા, સમ્યક દર્શન રૂપી ફેક્ટરીના સંચાલક એવા પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુદેવના શાસનની અંદરમાં એક પુરુષ એવો પાક્યો કે જેમણે ગુરુદેવ આ કાળનું કેવું ઉત્કૃષ્ટ ગુરુતત્વ હતું એની સાબિતી આપી કે એક શિષ્ય હોય એક ગુરુના સાનિધ્યમાં વર્ષો સુધી રહે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, અને છતાંય ગુરુનું હૃદય ન સમજી શકાય. અને એક શિષ્ય એવો હોય કે ગુરુની એક વાણીની અંદરમાંથી જ્ઞાન અને રાગ જુદા છે વાત સાંભળીને એક પ્રવચનનું સાર હૃદયમાં ગ્રહણ કરી સોમગઢના સમિતિની અંદરમાં એક રૂમની અંદરમાં જઈ એક રાતમાં, પ્રથમ રાતમાં આત્માને આત્મસાત કરી દે તો ધન્ય છે ગુરુતત્વ અને ધન્ય છે શિષ્ય તત્વ.
એવા ગુરુ શિષ્યનો અપૂર્વ મેળ આ યુગમાં થયો એવા પૂજ્ય નિહાલભાઈ સોગાનીના મુખારબિંદથી ઝરેલા અમૃતના પણ અમૃત. વાત તો અમૃતમાં ઘણી બધી હોય, પણ એમાંથી પણ અમૃતમાંથી પણ નિચોડ રૂપ અમૃત. બીજા શબ્દોની અંદરમાં કહીએ તો આ યુગની અંદરમાં જે જીવવાણી આપણી પાસે ઉપલબ્ધ છે એમાં પરમ અધ્યાત્મ ગ્રંથ સમયસાર, જેને ખરેખર આ કાળનો ભગવાન પણ કહી શકાય એવું સમયસાર પરમાગમ. એ સમયસાર પરમાગમનું પણ હૃદય એટલે સમયસારનું પણ સમયસાર એવું આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આપણને સૌને ઉપલબ્ધ થયું છે. એ ખરેખર પૂજ્ય સોગાનીજીની દેન છે. અને એ પૂજ્ય સોગાનીજીના સંબંધમાં ત્રીજા ભાગને સ્વાધ્યાય કર્યા પશ્ચાત ગુરુદેવનું હૃદય તો પ્રથમથી જ્ઞાયકથી ધબકતું હતું, ભગવાન આત્માથી ધબકતું હતું, પણ ત્રીજો ભાગ આવ્યા પછી ગુરુદેવશ્રીની જે ધબધબાટી આ યુગને વિશે અધ્યાત્મ શુદ્ધાત્માને માટે, નાયક આત્માને માટે બોલી, તો ગુરુદેવ એમ કહેતા કે હવે શુદ્ધાત્માની વાત કરવાની છૂટ થઈ ગઈ છે. તો એ છૂટના દાતા પૂજ્ય સોગાનીજી હતા. હમણાં 21 તારીખે એમને 102 વર્ષ પૂરા થયા. ખરેખર આ યુગમાં જેને એક શુદ્ધાત્મા છોડીને બીજું કઈ પ્રયોજન નથી, આત્મહિત છોડીને બીજું જેને કઈ પ્રયોજન નથી, એને નિત્ય સ્વાધ્યાય કરવો હોય, નિરંતર સ્વાધ્યાય કરવો હોય તો એમને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો સ્વાધ્યાય કરવો જોઈએ, જેની અંદરમાં એક ક્ષણને માટે પણ એક પણ પંક્તિ લક્ષ્યથી હટીને, શુદ્ધાત્માથી હટીને, દ્રષ્ટિના વિષયથી હટીને એક પણ પંક્તિ ન હોય એવા એક એક વાક્ય આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પરમાગમની અંદરમાં ભરેલા છે. એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. કારણ કે જે પ્રસંગ ઉપર આપણે ઉપસ્થિત થયા છીએ એ શુભ વિવાહ જેને કહેવાય છે, જેના સંબંધી એમનો અભિપ્રાય એવો હતો કે મુમુક્ષુને એમના મોટા પુત્ર રમેશભાઈના લગ્ન પ્રસંગે આમંત્રણ ન આપ્યું. તે સંદર્ભમાં એણે શું લખ્યું કે સામાન્યપણે જગતની અંદરમાં શુભ વિવાહ કહેવાય છે, એ સંબંધમાં એમણે કીધું કે અશુભ પ્રસંગની અંદરમાં મુમુક્ષુને બોલાવવું યોગ્ય નહીં લાગવાથી મેં એમને આમંત્રણ ન મળ્યું. પરંતુ પ્રસંગ જે પણ હોય, જ્યાં શુદ્ધાત્માની નિરંતર વારંવાર ધારાવાહી ઘૂંટણ થાય, ચિંતન થાય, મનન થાય, એ પ્રસંગ શુભ હોય છે. અને જ્યાં સુધી ગુરુદેવના સાનિધ્યની વાત કરીએ તો અહીંયા જેટલા મુમુક્ષુઓ બેઠા છે બધાના વિવાહ મોક્ષ સાથે નિશ્ચિત છે. અને એ વિવાહ નિશ્ચિત હોવાને કારણે પહેલા સગાઈ થાય છે, અને એ સગાઈનું વિધાન જે છે એ આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદરમાં ટંકોત્કીર્ણ થયેલું છે. માટે આ પ્રસંગે આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો સ્વાધ્યાય કરશું. એમનો બોલ નંબર છે 320. એમ કહે છે કે હું તો ચૈતન્ય પ્રતિમા છું, હું તો ચૈતન્ય પ્રતિમા છું. જિનેન્દ્ર ભગવાન, સિમંદર ભગવાન મારી અપેક્ષાએ જોવામાં આવે તો જળ પ્રતિમા છે, પર પ્રતિમા છે. પર પ્રતિમા છે એટલે હું ચેતન છું, તો મારે છોડીને જે કંઈ પણ છે એ અચેતન છે. આ વિશ્વની અંદરમાં જો કોઈ ચેતન પ્રતિમા હોય તો હું સ્વયં પોતે છું. મારા છોડીને જે કોઈ પણ છે બધા અચેતન છે. પછી એ સિમંદર ભગવાન કેમ ન હોય, એ મહાવીર ભગવાન કેમ ન હોય, એ આદિનાથ ભગવાન કેમ ન હોય. બસ હું માત્ર ચૈતન્ય પ્રતિમા છું, બાકી બધા પર છે. હું દ્રવ્ય છું તો બાકી બધા પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય છે એમ પણ નહીં.
પર છે એમ પણ નહીં. હું ચેતન તો આખું વિશ્વ અચેતન. જેને સિમંદર પરમાત્મા અચેતન દેખાય છે એની દ્રષ્ટિ પોતાના ચૈતન્ય પરમાત્મા ઉપર જેની દ્રષ્ટિ પેઢી હોય અને પોતાના છોડીને બાકી બધું અચેતન. તો વાત એ છે કે હું ચૈતન્ય પ્રતિમા છું. વાત પોતાની કરવાની છે અને પોતાની અંદરમાં પોતે સર્વોત્કૃષ્ટ છે. એ વાત એક ક્ષણને માટે પણ છૂટે નહીં, એક ક્ષણને માટે પણ બીજું કઈ આવે નહીં, બીજો કોઈ વિચાર માત્ર ના આવે કે આ વિશ્વની અંદરમાં ઉપકાર કરનાર મારી ઉપર કોઈ નથી. સિમંદર પરમાત્મા ભગવાન આત્માની વાત સમજાવે છે અને હું ભગવાન આત્માને સમજુ છું એવું છે. ઓમ ધ્વનિના માધ્યમથી ભગવાન આત્મા સમજાય છે એવું છે. કુનકુન આચાર્ય ભગવાનના સમયસારથી શુદ્ધાત્મા સમજાય છે એવું છે નહીં. ગુરુદેવની વાણીથી ભગવાન આત્મા સમજાય છે એવું છે. એવું જેને સમજાય છે, કોને સમજાય છે? જેને હું ચૈતન્ય પ્રતિમા છું એવું સમજાય છે. અને ઉપચારથી, વ્યવહારથી ગુરુદેવનો ઉપકાર, આચાર્ય ભગવંતનો ઉપકાર, જીવાણીનો ઉપકાર, તીર્થંકર પરમાત્માનો ઉપકારનો ઉપચાર આવે છે. પણ એવું છે નહીં. એ વાત તો એને સર્વપ્રથમ નક્કી કરવી. જ્યાં સુધી આવું નક્કી નહીં કરે ત્યાં સુધી દ્રષ્ટિ એની ઉપરથી એની પાછી નહીં મળે. મને કોઈને કોઈ કારણે, કોઈને કોઈ અપેક્ષાએ એની દ્રષ્ટિ પર ઉપર ગયા કરશે. અને એ જ વાત તેઓ શ્રી 319 બોલનીમાં અંદરમાં કહે છે કે બીજા બધા પદાર્થો તો છોડ્યા અને દેવગુરુને ચોટ્યો. પર પદાર્થનો હું કરતા નથી, પર પદાર્થનો હું ભોગતા નથી, પર પદાર્થનો વેદક નથી. એ વાત તો સમજીને વિતરાગના શરણની અંદરમાં આવીને વિતરાગને ચોટ્યો. આપણે તો 24 કલાક બસ ભગવાન ભગવાન ને ભગવાન. ક્યાં ભગવાન? તો કે પર ભગવાન ને પર ભગવાન ને આવીને ચોટ્યો. હવે ત્યાંથી પણ ઉખડીને અહીં ચોટો. દેવગુરુ પાસેથી હટી જા ભાઈ. એ તારા કલ્યાણનું કારણ નથી. એ કલ્યાણનું કારણ તો કલ્યાણ મૂર્તિ પોતાનો ભગવાન આત્મા છે. અહીંયા આવીને ચોટો. એ છે હું તો ચૈતન્ય પ્રતિમા છું. આ બાહ્ય પ્રતિમા કાંઈ દેતી નથી. આ બાહ્ય પ્રતિમા કાંઈ દેતી નથી. કાંઈ. તેનાથી ઉપકાર થઈ શકતો નથી. ઉપચારથી કહેવામાં આવે છે. હવે ભગવાન પાસે જવું કે ન જવું, દેવગુરુના ચરણોમાં રહેવું કે ન રહેવું, તો ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપતા. વડિયાના આપણે એક મુમુક્ષુ હતા, કેશુભાઈ કરીને. સોનગઢ આવે, મહિનો દિવસ 2 મહિના રહે, પોતાના ગામ પાછા જાય અને પછી ગુરુદેવની વાણીમાં જે સાંભળ્યું હોય જે મળે એને કીધા કરવા. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરી શકતું. એ વાત ડંકાને છૂટે બધાને કીધા. કોઈ ભાઈ એવા એમને મળી ગયા કે એને સામે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી નથી શકતું, તો તમે સોનગઢ શું કામ જાઓ છો? જયારે ગુરુદેવ તમારું કઈ ભલું કરી જ નથી શકતા, એ સિદ્ધાંતને તમે સ્વીકારો છો, તો તમે સોનગઢ જાઓ છો શું કામ? તો એ જ વાતને પાકી કરવા માટે હું સોનગઢ, દ્રઢ કરવા માટે સોનગઢ જાઉં છું.
તો હું ચૈતન્ય પ્રતિમા છું એ વાતને દ્રઢ કરવા માટે દેવગુરુ પાસે જવાની છું. પરંતુ એ ઉપકારનું કારણ નથી. જ્યારે અહીંયા કાર્ય થાય છે ત્યારે નિર્માણિક જ્ઞાનીઓ સર્વશ્રેય દેવગુરુને આપે છે કે ભાઈ, કારણ કે એની અંતરંગ સમજ તો એવી છે કે દેવગુરુ તો એનું કારણ નથી, પણ સમ્યક દર્શન જે થયું, સમ્યક જ્ઞાન જે થયું, આત્માની અનુભૂતિ જે થઈ, સ્વસંવેદન જે થયું, એનું કારણ પોતાનો સુધારવા નથી. જ્યારે પોતાનો સુધાર્થમાં પોતાના સમ્યક દર્શનનું કારણ ન હોઈ શકે તો દેવગુરુનો તો પ્રશ્ન જ નથી. પણ આગમ વ્યવહારથી એમ કહેવાય દેવગુરુને કારણે અનુભૂતિ થઈ, અને અધ્યાત્મ વ્યવહારથી એમ કહેવાય કે ભગવાન આત્માને કારણે અનુભૂતિ થઈ. એવો વ્યવહાર છે, પણ એ અનુભૂતિનું કારણ પોતાનો ભગવાન આત્મા નથી. ભગવાન આત્મા ને કારણે અનુભૂતિ થાય છે એમ નથી. જો ભગવાન આત્માને કારણે અનુભૂતિ થતી હોય તો ભગવાન આત્મા તો છે એનાથી કાળ, એ ઉદ્યોતમાન પણ છે, પ્રગટ પણ છે, ને ઉદ્યોતમાન અને પ્રગટ હોવા છતાં અનુભૂતિ કેમ નથી થતી? જો ભગવાન આત્માને કારણે થતી હોય તો થવી જોઈએ. અત્યારે ભગવાન આત્માને કારણે અનુભૂતિ થઈ શકતી, ને ભગવાન આત્માને કારણે અનુભૂતિ થાય તો ભગવાન આત્મા અકારણ પરમાત્મા રહેતા નથી. પર્યાયની અંદરમાં પોતાની યોગ્યતાથી, તત સમયની યોગ્યતાથી, તત સમય આત્માની અનુભૂતિ. એનું કારણ એ પર્યાય સ્વયં પોતે છે. કાર્ય પણ પર્યાયમાં અને કારણ પણ પર્યાય સ્વયં. ત્રિકાળ આકાર. ત્રિકાળ અકારણ પરમાત્મા જે છે તે હું છું એવો વિશ્વાસ જેને આવે છે, એવી સમજણ જેને થાય છે, એવો શ્રદ્ધાન જેને થાય છે, એમના પરિણામ નિયમથી હું આ કારણ પરમાત્મા છું એ છોડીને બીજું કઈ ગુંજાય એ પરિણામની અંદરમાં થાય. અને જે પરિણામ એમ કે છે કે હું આ કારણ પરમાત્મા છું, એ પરિણામ સ્વયં પોતે પરિણામી થઈને પરિણમે. જે પરિણામની અંદરમાં દ્રવ્ય પર્યાયનો ભેદ રહેતો નથી, પોતાને પોતાનો અનુભવ થઈ ગયો છે. પર્યાયને દ્રવ્યનો અનુભવ નથી થતો. પર્યાયને દ્રવ્યનો અનુભવ થાય નહીં. પર્યાય જો દ્રવ્યનો અનુભવ કરે તો દ્રવ્ય અપરિણામી ન કહેવાય. દ્રવ્ય ત્રિકાળ અપરિણામી છે. દ્રવ્ય ત્રિકાળ અકારણ પરમાત્મા છે. દ્રવ્ય ત્રિકાળ અકર્તા છે. અકર્તા કોઈ પણ કર્મનો કર્તા ન હોઈ શકે. પરિણામ કર્મ, અને પરિણામ જે કર્મ જે છે એનો કર્તા ભગવાન આત્મા, એવું ન હોઈ શકે. તો અકર્તા છે. જે અકર્તા છે એ અભોગતા છે. જે અભોગતા છે એને કોઈ ભોગવી લે, પરિણામ આત્માને ભોગવી લે, પરિણામ આત્માનું સ્વસંવેદન કરી લે, તો એ અભોગતા નથી. ત્રિકાળ અકર્તા, ત્રિકાળ અભોગતા, ત્રિકાળ અવેદક, ત્રિકાળ અકારણ પરમાત્મા, એવો જે ભગવાન આત્મા છે તે હું છું. હવે એવો જયઘોષ જે પરિણામની અંદરમાં થાય છે કે હું અપરિણામી, અકર્તા, અભોગતા, અવેદક, અકારણ પરમાત્મા છું, એ પરિણામ નથી, એ આત્મા છે. અને એ આત્મા જે છે એને પરિણામી કહો અને આત્મા કહો, એવો જે આત્મા છે એ આત્મા આત્માનો અનુભવ કરે છે નિર્વિકલ્પતા હોવાને કારણે. પણ વાસ્તવિકપણે પરિણામની અંદરમાં અપરિણામી ભોગવાતો નથી.
વ્યવસ્થા આવી છે. એમ છતાં ભેદ વિકલ્પ નથી, નિર્વિકલ્પતા છે. તેમાં ઈ પોતે પોતાને અનુભવે છે, પોતે પોતાને અનુભવે છે. એ પરિણામ કર્મ ને દ્રવ્ય કરતા એવા કરતા કર્મના વિભાગ નથી. પોતે કરતા છે ને પોતે કર્મ છે એવું પરિણામીપણું છે. એ પરિણામીપણાનું નામ સ્યાદવાદ છે. એ પરિણામીપણાનું નામ સમ્યક અનેકાંત છે. એ પરિણામીપણાનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. પરંતુ એનો વિષય જે છે એ આ પરિણામ છે, એ આવેદક છે, એ આ ભોગતા છે, એ હું છું. આ ભોગતાનું ભોક્તૃત્વ થઈ શકતું નથી. નિર્વિકલ્પતા હોવાને કારણે પર્યાયનું જાણપણું પર્યાયમાં છે. પર્યાય સ્વયં પોતે જ્ઞાન છે, પર્યાય સ્વયં પોતે જ્ઞેય છે. એવું જ્ઞાન પણ પોતે અને જ્ઞેય પણ પોતે એવું છે. પણ ત્રિકાળ એનું જ્ઞેય છે એવું નથી, એવું નથી. ત્રિકાળ ત્રિકાળ છે અને ત્રિકાળ છે એ પરિણામમાં આવતો નથી. પરિણામની સ્વચ્છતામાં, પરિણામની નિર્મળતામાં તે ત્રિકાળ પ્રતિભાસિત થાય છે. એ ત્રિકાળ પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ ઉપરથી પણ લક્ષ હટી જાય છે. એ પોતે અનુભવાય છે, એ પોતે અનુભવાય છે એનું નામ સમ્યક જ્ઞાન છે. એ જ્ઞાન પર્યાય સ્વયં પોતે જ્ઞેય છે. જાણનાર પણ પોતે છે અને એ જ્ઞેય પર્યાય, એ જ્ઞેય પર્યાય એનું જ્ઞેય થાય છે. ત્રિકાળ એનું જ્ઞેય નથી થતું. જેમ પર જણાતું નથી, જેમ પર જ્ઞાનની અંદરમાં આવતું નથી, એમ ત્રિકાળી પણ પરિણામની અંદરમાં આવતો નથી. એ પરિણામમાં જ્ઞેયત્વ શક્તિ છે. એ પરિણામ જ્ઞેય થાય છે. જે પરિણામ જ્ઞેય થાય છે એ પરિણામ જાણનાર, જાણવા યોગ્ય શક્તિ પણ પોતાની છે અને જાણવાની શક્તિ પણ પોતાની છે. જ્ઞાન પણ પોતે છે ને જ્ઞેય પણ પોતે છે. અને જ્ઞાન અને જ્ઞેય એવો વિભાગ નથી. પોતે છે એ જ્ઞાતા છે એવી વ્યવસ્થા તો છે. પણ અનુભૂતિના સમયની જો વાત કરવામાં આવે તો બસ એ જ્યાં તમે પ્રભુ દ્રવ્ય અનુભવાય છે કે નહીં એ વાત રહેવા દે. પોતે અનુભવાય છે. દ્રવ્ય અનુભવાય છે કે નહીં એ વિકલ્પ જ્યાં ઉભો ત્યાં દુઃખ અનુભવાશે. પોતે અનુભવાય છે ત્યાં સુધી સુખ. દ્રવ્ય અનુભવમાં આવ્યો કે કેમ ત્યાં દુઃખ. એટલો ભેદ જેને પોસાતો નથી એવી અભેદ વસ્તુ પોતે છે, નિર્ભેદ વસ્તુ પોતે છે. એવું જે સમયે સમજાય છે એ સમયે નિયમથી સમય જ્ઞાન હોય છે. એ સમયે અનુભૂતિ હોય અને એમ છતાં દ્રષ્ટિનો વિષય જે છે એ સુરક્ષિત રહે, એ પરિણામની અંદરમાં ન આવે એવો દ્રષ્ટિનો વિષય અત્યંત જુદો છે. કારણ કે અનુભવના સમયે દ્રવ્ય પર્યાય નથી હોતો. અનુભવના સમયે આત્મા હોય છે અને જ્યાં એ આત્મામાંથી બહાર આવે છે ત્યારે હું શુદ્ધાત્મા છું. એ આત્માને ભૂલી જાય છે. જો એ આત્માને યાદ કરે છે તો એ પરિણામીને યાદ કરે છે અને પરિણામીના લક્ષ્ય આનંદ ના આવે. પરિણામી ક્યારે પણ ધ્યાનનું ધ્યેય ન થઈ શકે. ધ્યાનનું ધ્યેય તો નિયમથી અપરિણામી જ હોય. જ્ઞાનનું વિનય પરિણામી ભલે હોય પણ ધ્યાનનું ધ્યેય તો અપરિણામી જ હોય. અને જેને પરિણામી ધ્યાનનું ધ્યેય સમજાય છે એ ઘોર અજ્ઞાની છે.
કારણ કે પરિણામી ધ્યેય બની શકે નહીં. પરિણામી અનુભવ છે, સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન દ્રષ્ટિનો વિષય ન હોય શકે. દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળા પરિણામ, પરિણામ માત્રથી રહિત, પરિણામ માત્ર પરદ્રવ્ય, પરિણામ માત્ર અદ્રવ્ય, પ્રમત અપ્રમતથી રહિત, એવો જે દ્રષ્ટિનો વિષય જે છે, એવો શુદ્ધાત્મા જે છે, એવો ભગવાન આત્મા જે છે, તે હું છું. ઈ છે અહીંયા ચૈતન્ય પ્રતિમા. હું તો ચૈતન્ય પ્રતિમા છું. આ પ્રતિમા કઈ દેતી નથી, તેનાથી ઉપકાર થઈ શકતો નથી. ઉપચારથી કહેવામાં આવે છે, અસલમાં તો તેનું સ્વરૂપ, અસલમાં તો તેનું સ્વરૂપ. અહો વિતરાગી શાંત મુદ્રા જોઈને બસ હું પણ આવો જ છું. ચૈતન્ય પ્રતિમા એટલે જીનેન્દ્ર ભગવાનની જે પ્રતિમા છે, એની વિતરાગી શાંત મુદ્રા જોઈને ઉપદેશ એમાંથી શું લેવાનો છે કે હું પણ આવો જ છું. જેવા જીનેન્દ્ર ભગવાન, જેવા સિમંદર ભગવાન, જેવા મહાવીર ભગવાન, એવો જ હું છું. મારામાં ને એનામાં કોઈ અંતર નથી. જેવા હું છું એવા તેવો છે, જેવા તેવો છે એવો હું છું. મારા ને એની વચ્ચે કોઈ આંતર નથી. સર્વજીવ છે સિદ્ધ સમાન છે. પરિણામ માત્રથી રહિત હું ભગવાન આત્મા છું. પરિણામ માત્રથી રહિત હું ચૈતન્ય પ્રતિમા છું. હું પણ આવો જ છું, આવો જ છું. એવું અંતરંગની અંદરમાં એને સમજાવવું જોઈએ. 321 જેમ વીરરસ વાળાને શરીર છૂટી જવાનો ડર નથી. સૈનિક હોય, સૈનિક એ રણ મેદાનની અંદરમાં હોય તો એ જાન તો હથેળીમાં લઈને ફરતો હોય. શરીર છૂટી જશે એની એને પરવા નથી હોતી. તો કે છે જેમ વીરરસ વાળાને શરીર છૂટી જવાનો ડર નથી, તેમજ શાંતરસ વાળાને આખું જગત પ્રતિકૂળ થઈ જાય, શરીર છૂટી જાય કે એવો જ કોઈ પ્રસંગ આવી જાય તો પણ તે ડગતો નથી. ગમે તેવા પ્રસંગો આવી જાય, કારણ કે એની શાંતરસ વાળો જે છે એને અનુકૂળ કે પ્રતિકૂળ એવા બે વિભાગ એની દ્રષ્ટિમાં હોતા નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા વિભાગ જેની દ્રષ્ટિમાં હોય છે એ સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ જેની દ્રષ્ટિમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા એવું કઈ છે જ નહીં. બહારમાં જે કઈ પણ છે, બહારમાં જે કઈ પણ છે એ ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન કે ત્રિકા ઉપાદાન. કોઈ પ્રકારનો સંબંધ કોઈની સાથે મારે નથી. એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા વિભાગ અનુકૂળતા કે પ્રતિકૂળતા એવા વિભાગ જેના જ્ઞાનમાં પડતા નથી. એ કોઈ પણ પ્રસંગની અંદરમાં ડગતો છે. કારણ કે આ બહારમાં જે પદાર્થોનું આવાગમન છે એની સ્વાધીનતા છે. વ્યવહારે પુણ્યોદય અને પાપોદયની ચર્ચા છે. વ્યવહારની અપેક્ષા એ સાચી પણ હોય, અને કે વ્યવહાર નથી એમ નથી, પણ એ પદાર્થોનું આવાગમન એની સ્વાધીનતાને કારણે છે, એની સ્વતંત્રતાને કારણે છે, એની યોગ્યતાને કારણે છે. તું એનો કરતા નથી. તને ઉદય આપવા માટે એ આવ્યા નથી. એ મારો ઉદય છે એવું જે સમજે છે એ ભ્રાંતિ છે. પર પદાર્થ મારા પાપના ઉદયને કારણે મને પ્રતિકૂળતા છે એવી સમજણ જે છે એ સંસારનું મૂળ છે. એ બહારના પદાર્થોનું આવાગમન એની સ્વાધીનતાને કારણે છે, એના ઉપાદાનને કારણે છે, એની ક્ષણિક યોગ્યતાને કારણે છે. એ પૂતગલ પદાર્થોને પણ વર્તમાન ક્ષણિક પર્યાય છે,
અને એની પર્યાયની યોગ્યતાના કારણે જળ કર્મનું પરિણમન છે, ઉદય ભાવનું પરિણમન છે, અને એની સાથે ત્રિકાળ જીવ ક્યારેય જોડાતો જ નથી. તો હું તો ત્રિકાળ જીવ છું ને, તો મારી અપેક્ષા જો જોઉં છું તો હું તો નિરપેક્ષ થતો, હું જેમ નિરપેક્ષ થતો એમ નિરપેક્ષ. એનું આવાગમન મારી સાપેક્ષતા નથી. આ સંયોગો મને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એવું છે નહીં. એની દ્રષ્ટિ એટલે એની દ્રષ્ટિ ભ્રાંતિ છે. એની ભ્રાંતિનું નામ સંસાર છે. સંસાર, કુટુંબ, પરિવાર, ઇજ્જત, આપણું વ્યાપાર એવું કઈ છે નહીં. કઈ સંસાર એટલે ભ્રાંતિ. જેવું છે નહીં એવું માનવું, એનું નામ સંસાર છે. આ અનુકૂળ છે, દેવગુરુ શાસ્ત્ર મને અનુકૂળ છે એવું માનવું એ ભ્રાંતિ છે. કારણ કે એ નો કર્મ છે મારામાં, અને નો કર્મ મને અનુકૂળ છે. તો ભાઈ તું જળ છો. એ હો ભલે આત્માથી જીવનની અંદરમાં એના છોડીને કાંઈ ન હોય, પણ એ મને અનુકૂળ છે. એ સંસારનું મૂળ્યું છે. સંસારના સંયોગો, ઉદય ભાવ મને પ્રતિકૂળ છે. પૈસાનો અભાવ, સંયોગોની વિપરીતતા, કુટુંબનો અસહકાર ઇત્યાદિ જે કોઈ પણ ભાવો અંતરંગની અંદરમાં ચાલતા હોય એ બધા ભ્રાંતિના પરિણામ છે. અને એવી ભ્રાંતિ જ્યાં સુધી છે ત્યાં સુધી બે પદાર્થની ભિન્નતા એક્સેપ્ટ નથી. હવે જેને બે પદાર્થની ભિન્નતા એક્સેપ્ટ ન થઈ હોય એને બે સ્વભાવની ભિન્નતા એક્સેપ્ટ થઈ જાય છે. એ કેમ બની શકે? એટલે આપણે આજે જે વિચાર કરીએ છીએ ને કે આ દ્રવ્ય પર્યાયની ભિન્નતા, સર્વથા ભિન્નતા વાળો વિષય સમજાય છે બુદ્ધિની અંદરમાં, પણ એ અંતરમાં ઉતરતો કેમ નથી? લગાતાર નિરંતર આપણે ગુરુદેવના સાનિધ્યને હંમેશા કેળવતા જ રહીએ છીએ, ગુરુદેવની વાણી સાંભળતા જ રહીએ છીએ. એ પ્રયત્ન આપણો ચાલુ જ છે. એ વાત સમજાય છે, બેસે છે, સ્વયંની અંદરમાં એકદમ પરફેક્ટલી ગોઠવાય છે, અને એમ છતાં સુધાર્થમાં સુધી પહોંચાતું નથી. કેમ? પોતાને પ્રશ્ન કરી જોવે કે આ બે પદાર્થની ભિન્નતા પેલા બેસવાનો મતલબ છે એ ભિન્ન એટલે ભિન્ન દેખાવું જોઈએ. એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા વિભાગ ન પડવા જોઈએ. આ ઠીક છે ને આ ઠીક છે એવું ન લાગવું જોઈએ. અને એવી દ્રષ્ટિ ક્યાં સુધી છે ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ થાય કેવી? કારણ કે હજી તો પરમાની દ્રષ્ટિ નથી આવી. એ પછી એકાંતની અંદરમાં બેસીને આત્માને ગમે એટલો ખૂટે પણ દ્રષ્ટિ એની પર ઉપર છે. જ્યાં દ્રષ્ટિ પર ઉપર છે તો એ સ્વ ઉપર એ દ્રષ્ટિ આડી ના શકે. કારણ કે હજી અભિપ્રાયની અંદરમાં પર પદાર્થની ભિન્નતા સમજાણી નથી. અભિપ્રાયની અંદરમાં ઊંચી તેની પ્રતિમા શું કેવી રીતે આવે? આ બહુ સાધારણ દેખાતી વાત છે. સાધારણ નથી, અસાધારણ છે. જ્યાં સુધી ખરેખર પ્રત્યક્ષ ભિન્ન એવા પદાર્થોની ભિન્નતા ન સમજાતી હોય. પ્રત્યક્ષ ભિન્ન છે. આમાં તો એમને કઈ ભેદજ્ઞાન કરવાનું નથી. જળ અને ચેતન પ્રત્યક્ષ ભિન્ન છે. તો એ પ્રત્યક્ષ ભિન્ન એને ભિન્ન ન દેખાતા હોય. એ પદાર્થ જે છે એ જેમ સ્થૂળ ભેદ જ્ઞાન છે. બે પદાર્થની ભિન્નતા સ્થૂળ ભેદ છે. આ શરીરથી ભિન્નતા સ્થૂળ ભેદ છે. એનાથી વધારે સૂક્ષ્મ છે કર્મથી ભિન્નતા. કારણ કે કર્મ દેખાતા નથી. આ કર્મનો ઉદય મને, કર્મનો ઉદય મને, એ તો શાસ્ત્રોની ભાષા બોલે છે. શાસ્ત્રોમાં જે વ્યવહાર પ્રતિપાદન છે એ ભાષાનો જ પ્રયોગ કરે છે. પણ આ જેનાથી સર્વતા ભિન્ન છે એ વાત ન બેસતી હોય તો અંદરમાં કર્મ, એનાથી વધારે સૂક્ષ્મ રાગ, એનાથી વધારે સૂક્ષ્મ એક સમયની પર્યાય,
અને એ પર્યાયથી હું સર્વતા અભિનવ ત્રિકાળી ચૈતન્ય પ્રતિમા કેવી રીતે જાય? એ દ્રષ્ટિમાં વસે તો વસે કેવી? કારણ કે અમુક પ્રશ્ન અભિપ્રાયનો છે. તમે એમ કહો કે આ ઉદય ભાવ છે ને અનુકૂળ છે ને પ્રતિકૂળ છે, બોલો એમાં વાંધો નથી, પણ એવું માનો એમાં 100% વાંધો છે. અને એ ખરેખર એવું માને છે કે ઉદય ભાવ તો છે, આપણે શું કરી શકીએ, સંસારમાં તો છીએ, આપણે શું કરી શકીએ, ગ્રહસ્થાશ્રમમાં તો છે, હવે એમાં આ બધી પ્રવૃત્તિઓ કરવા ન કરવાનો પ્રશ્ન નથી. સોગાનીજી સાહેબ કહે છે કે નિવૃત્તિ એમને મળતી જ નથી, ત્યારે નિવૃત્તિનો સતત એની શોધ રહેતી દિવસ રાત, અને છતાં નિવૃત્તિ મળે નહીં, તો કે પ્રવૃત્તિ के बीच में मैं निवृत्ति बना लेता. प्रवृत्ति वच्चे निवृत्ति શું? રાત્રે સુતા કેવી રીતે ખબર? પદ્માસનથી સુતા. પદ્માસનમાં બેઠા હોય અને પદ્માસનમાં સુઈ જાય એટલે 2-3 કલાક પદ્માસન પડતું ઉડાવવાનો તો કઈ સવાલ નથી. કઈ 2-3 કલાક થાય તો એ તો પગ કેવી રીતે સુઈ શકે? ચાલી ગયા મસ્તીમાં. આજે જેને ખરેખર પોતાના સ્વભાવની ધગસ છે, રુચિ છે, એનું લેસ પ્રેમ, જાજા પ્રેમની વાત તો ચોગાની, પણ એમ કે થોડો પણ પ્રેમ છે અને ખરેખર પેલા બે પદાર્થની ભિન્નતા તો એક્સેપ્ટ થાય. કારણ કે અનુકૂળતા અને પ્રતિકૂળતાનો દ્રષ્ટિકોણ જ્યાં સુધી છે ત્યાં સુધી બે પદાર્થની ભિન્નતા એક્સેપ્ટ નથી. જો જેને બે પદાર્થની ભિન્નતા એક્સેપ્ટ થઈ છે એને તો બધું એક સમાન છે. હું ચેતન, હું રામ, અને આ તું ગામ, બે છોડીને ત્રીજો અભિપ્રાય તો એની દ્રષ્ટિની અંદરમાં વધતો જ નથી. ભાઈ ગામમાં આ સારું ને આ ખરાબ, એ તો બહુ દૂરની વાતો છે. આ બધા પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે, અને જ્યાં સુધી પ્રેક્ટિકલ આસ્પેક્ટ જીવનની અંદરમાં એક્સેપ્ટ નથી થતા ત્યાં સુધી આ અધ્યાત્મના એક્સેપ્ટ થવું બહુ મુશ્કેલ. પછી એનું ઘૂંટણ તો ચાલ્યા કરે, શુભ ભાવનો વ્યાપાર ચાલ્યા કરે, સારી ગતિની અંદરમાં જાય, કદાચ ગુરુદેવ પાસે પણ ચાલ્યો જાય, પણ ન્યાય જઈને પછી શું? એનું એમ ગુરુદેવની સાથે રહેવું છે એટલું નથી, એનો એમ નિજ ગુરુદેવ પાસે રહેવું છે, અને નિજ ગુરુદેવની પાસે જે રહેવા ઈચ્છે છે એ વ્યવહારથી આ ગુરુદેવનો સંગ એક સમય નહીં છોડે. અનુકૂળતા અને પ્રતિકૂળતાનો વિભાગ જેની દ્રષ્ટિમાંથી નથી, બે પદાર્થની ભિન્નતા જેની દ્રષ્ટિની અંદરમાં ચોખ્ખી છે. એ તો નિયમવાળી વાત છે, નિયમવાળી વાત છે. જ્યાં અહીંથી દ્રષ્ટિ હટી ગઈ એ ઉપયોગ તો આપોઆપ પડી ગયો, અને વાળવો ક્યાં હશે? ઉપયોગ જયારે અહીંયા ઉભો જ ન રહ્યો ત્યાં ઓટોમેટિક અંદર આવશે. અને એ પણ આના પછીના બોલની અંદરમાં કહેશે, શું કહેશે? જો મારે તો શુદ્ધ પર્યાય પણ કરવી નથી. ચલો ભાઈ, આ અનુકૂળતા અને પ્રતિકૂળતા નથી તો શું કામ નથી? તો કે સમ્યક દર્શન કરવું છે, તો કે એ પણ મારે કરવું નથી. ન પુરુષાર્થ કરવો છે, ન જ્ઞાન કરવું છે, શુદ્ધ પર્યાય કરવી નથી, પુરુષાર્થ કરવો નથી, જ્ઞાન કરવું નથી, અને ન તો શ્રદ્ધાન કરવું છે. શ્રદ્ધા પણ કરી નથી કરવી, એટલે એમ કે દ્રવ્ય મારા દ્રષ્ટિનો વિષય છે એમ પણ નથી. જેને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એને એની શ્રદ્ધા કરવી છે, જેને શ્રદ્ધા કરવી છે એને અનંતી કરતા બુદ્ધિ છે. જેને આત્માને જાણવો છે એને આત્મા જણાતો નથી, એટલે
આભાર ગોપાલ સૌને જણાય છે એનો અસ્વીકાર છે. બરાબર. જેનો અસ્વીકાર છે એને આત્માનું જ્ઞાન કરવું છે. જ્ઞાન થઈ રહ્યું છે એવી સમજણ નથી. જણાય છે, હવે જણાય છે એને જાણવો છે. ઉદ્દેશ ભલે આવે કે ભાઈ તું જાણ્યા, એ તો જણાય છે. જણાય છે એને જાણવાનો નથી. જો ઉદ્દેશ એમ આવે કે ભાઈ પરપદાર્થને જાણવાનું બંધ કર, પણ પર જણાતું નથી. એનો જવાબ એ છે કે પર જણાતું નથી ને જાણનારને જાણ, પણ એ જણાય છે. આ જણાતું નથી એને જાણવાનો બંધ કરવાનો પ્રશ્ન નથી, અને આ જણાય છે એને જાણવાનો પ્રશ્ન નથી. અને બંધ કરવું છે એ અનંતી કરતા બુદ્ધિ છે, અને આને જાણવું છે એ પણ અનંતી કરતા બુદ્ધિ છે. વસ્તુની વ્યવસ્થાનું જ એક્સેપ્ટન્સ નથી. વ્યવહારના વચનો કાંઈ પણ હોય, પણ વ્યવસ્થા શું છે? વ્યવસ્થા તો એમ કે પર જણાતું જ નથી. વ્યવસ્થા તો એમ કે છે દ્રવ્ય બધાને જણાય જ. છઠ્ઠી ગાથામાં ગુરુદેવ શ્રી કે આખું દ્રવ્ય જ જણાય છે. અજ્ઞાનીને પણ આખું દ્રવ્ય જ જણાય છે. તો જણાય છે આખું દ્રવ્ય એને તારે જાણવું છે. કઈ બંધ કરવાનું નથી, કઈ ચાલુ કરવાનું નથી. બંધ છે એ સદાય બંધ છે, અને જે ચાલુ છે એ સદાય ચાલુ છે. સિસ્ટમ સેટ છે. તું તો ખાલી હું નાયક પરમાત્મા છું એટલું નક્કી કર. હું ચૈતન્ય પ્રતિમા છું એટલો નિર્ણય કર. વાસ્તવિકતા છે. જેને આ બધું કરવું છે ને એને હું અકર્તા છું એ સ્વીકાર નથી. ઓલી પણ પર્યાય દ્રષ્ટિ ને આ પણ પર્યાય દ્રષ્ટિ. આત્માનું જ્ઞાન કરવું છે પર્યાય દ્રષ્ટિ, આત્માની ચર્ચા કરવી છે પર્યાય દ્રષ્ટિ. જ્ઞાનનો સ્વભાવ શું છે? આત્માનો સ્વભાવ જ્ઞાન, એ વાત તો સાચી છે, પણ જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. જ્ઞાનનો સ્વભાવ જાણવું નથી. જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. હા, બંધ કરવાનો પ્રશ્ન ક્યાં છે? એનું પોતાનું વિશ્વ અનાદિ અનંત સ્પષ્ટ છે. સ્પષ્ટ ઉદ્યોગમાન છે, પ્રકાશમાન છે. અને એ સ્પષ્ટ ઉદ્યોગમાન વિશ્વને એ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. તો અજ્ઞાન છે. જે જણાય છે એને જાણવું છે, એટલે જણાય છે એવી વ્યવસ્થા જે છે એનો અસ્વીકાર છે. એક વખત હીરો પડીને વસ્તુની વ્યવસ્થાને તો સમજે. મારે તો શુદ્ધ પર્યાય પણ કરવી નથી, ન પુરુષાર્થ કરવો છે, ન જ્ઞાન કરવું છે, ન તો શ્રદ્ધાન કરવું છે. આ બધું તો પરિણામનું કાર્ય છે, અને હું તો અપરિણામી છું. અને પરિણામ ત્યારે પણ શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે એવું જે પરિણામ કહે છે, અને પરિણામ કહેવામાં આવતા નથી. પરિણામની પરિભાષા શું? જે એમ કહે કે હું તો અપરિણામી છું એનું નામ પરિણામ. જે પરિણામ એમ કહે કે મારે અપરિણામીને જોવો છે એનું નામ પર છે. પરિણામનું નામ પર. એ પરિણામ છે જ નહીં. બરાબર. એ પર છે. અપરિણામી કે ત્યારે જ પરિણામ કહેવાય. ત્યારે જ પરિણામ કહેવાય. બરાબર.
દ્રવ્યની પર્યાય પોતાને દ્રવ્ય ઘોષિત કરે એને દ્રવ્યની પર્યાય કહેવાય. જે એમ કહે કે મારે દ્રવ્યની સામું જોવું છે એને પર કહેવાય, એને દ્રવ્યની પર્યાય ન કહેવાય. બહુ સરસ, બહુ સરસ. એક તરફ આપણે કહીએ કે ભાઈ પર્યાય કોની છે તો કે દ્રવ્ય છે. તો એ દ્રવ્યની પર્યાય દ્રવ્યમય હોય કે દ્રવ્યની પર્યાયને દ્રવ્યની સામું જોવાનું. કારણ કે જો દ્રવ્યની સામું જોવાનું હોય તો એ પરિણામ જુદા છે ને દ્રવ્ય જુદું છે. બરાબર. એક તરફથી પરિણામને આપણે દ્રવ્યથી આ કથનચિત ભિન્ન કહીએ અને બીજી તરફથી પરિણામ દ્રવ્યની દ્રષ્ટિ કરે એમ કહીએ. પરિણામ શુદ્ધતા પ્રગટ કરે, પરિણામ જ્ઞાન કરે આત્માનું, પરિણામ શ્રદ્ધા કરે આત્માનું. એ પરિણામ ક્યાં છે? ઉપર થઈ ગયું. પર થઈ ગયા. બરાબર. અને જે કથનચિત અભિન્ન છે એમાં તો આત્મા જ છે. હવે દ્રવ્યના પરિણામ એટલે દ્રવ્ય, દ્રવ્યના પરિણામનો મતલબ છે દ્રવ્ય. છે પરિણામ અને એ પરિણામ નથી બરાબર. અને એ દ્રવ્ય છે એનું નામ પરિણામ. બહુ સરસ. જેના વિશેની સર્વ સમર્પણતા હોય એને પોતાનું અસ્તિત્વ ભાસતું હોય અને પોતાનું અસ્તિત્વ ભાસે તો એને સર્વ સમર્પણ કહેવાય. આ તો સર્વસ્વ સમર્પિત કરે છે ને, સર્વસ્વ. સર્વસ્વમાં એનું પોતાનું અસ્તિત્વ નથી હોતું. પોતાનું અસ્તિત્વ સમર્પિત થઈ જાય છે, સ્વાહા થઈ જાય છે. જયારે એ સ્વાહા થઈ જાય છે ત્યારે એ તો બસ ચેતન 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 અનુભવ છે કે નથી, શુદ્ધતા કે અશુદ્ધતા, મોક્ષ માર્ગ કે સંસાર, એ બંનેની વચ્ચે જેને કાંઈ આંકડો દેખાતો નથી એવી દશા હોય છે. એનું નામ મોહ પરિણામી છે. જેને સમ્યક દર્શનની અપેક્ષા છે એ પ્રતિપળ દર્શન મૂર્તિનો અપરાધ કરે છે, અભિનય કરે છે, વિરાધના કરે છે. અને એ દર્શન મૂર્તિની વિરાધના કરીને એ પરિણામ દર્શન મૂર્તિની આરાધના કરી લે એવી અપેક્ષા ન ભૂતો ન ભૂલે. આ દરેક મુમુક્ષુનો પ્રશ્ન છે કે અમારા આટલા સતત પ્રયત્ન પછી પણ શુદ્ધાત્મા સુધી પહોંચાતું કેમ નથી? આ જે ગેપ જે રહી જાય છે ને એ ગેપ મટી જવી કે હું અપરિણામી છું તો પછી મને પરવા કોની? હું અપરિણામી છું એ માર્ગ જેને સ્પષ્ટ થઈ ગયો એને જો કોઈ ચાહના રહી જાય, ઈચ્છા રહી જાય કે સમ્યક દર્શન મને થવું તો એ ઈચ્છા તો પરિગ્રહ છે અને એ પરિગ્રહ તો પાપ છે. એ પરિગ્રહ તો મિથ્યાત્વ છે. કે સમ્યક દર્શન જોઈએ છીએ એવો પરિગ્રહ એ મિથ્યાત્વ છે. ખ્યાલમાં આવે એવું છે, ધીરા થઈને પણ ભાઈ આ વાત અંતરંગમાં બેસાડવા જેવી છે. જૈન દર્શનનું હૃદય, જૈન દર્શનનો સાર, અનંત કાળથી આજ દિવસ સુધી જે જીવો જ્ઞાનીઓ થયા છે, પંચ પરમેષ્ઠીની અંદરમાં સંમિલિત થયા છે, ત્યાં આ માર્ગે સંમિલિત થયા છે. બીજી કોઈ વિધિએ કોઈ અનુભવી નથી. પણ અનુભવી થવાનો આ માર્ગ છે, આ વિધાન છે એમ સમજીને પણ જે આ માર્ગને ફોલો કરે છે એ પોતાની સાથે બેમાન. અભિપ્રાય શું છે? પરિણામની પ્રાપ્તિ, ભલે શુદ્ધ પરિણામની પ્રાપ્તિ, પણ એના વર્તમાનમાં હું શુદ્ધ છું એનો અસ્વીકાર કરે છે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એવો ભાવ ઉત્પન્ન થાય છે. બરાબર. આત્માનો ઘાત કરીને, આત્માનો હિંસા કરીને એટલે ખોટ ક્યાંથી? અભિપ્રાયની અંદરમાં ખોટ. જ્યાં અભિપ્રાયની અંદરમાં ખોટ છે ત્યાં 24 કલાક હું શુદ્ધાત્મા એવું બોલ્યા કરે પણ એના
પરિણામની અંદરમાં વિશુદ્ધતા આવતી છે. બરાબર. દેખાય નહીં અને અભિપ્રાય પછી દેખાય એ પોસિબલ નથી. એટલે અભિપ્રાય બદલાય નહીં તો આપણને શોધનો અવકાશ નથી. અને ભાઈ એને આત્મદર્શન સાથે કઈ સંબંધ નથી. ઓલી તો આત્મદર્શનની સહજ હોવાવાળી વ્યવસ્થા છે, હાજી, હાજી. થવાવાળી વ્યવસ્થા નથી. બરાબર છે. સમય સમય ઉત્પન્ન થતા પરિણામ એની અંદરમાં પણ સહજપણે જે શુદ્ધાત્મા સામર્થ્યપણે હતો ને હા. એ શુદ્ધાત્માનું હોવાપણું અનાદિ અનંત છે. છે, હા. બરાબર. હવે એ હોવાપણું છે એવો સ્વીકાર, એનું નામ થવાપણું છે. બહુ સરસ. હોવાવાળી વ્યવસ્થાનો સ્વીકાર કરીને થવા થવાપણું છે, બાકી તો થવાપણું જ ક્યાં છે. વિશ્વાસ કરી દીધા થવા પડવાની ના તૈયાર ભાઈ એ વાત તો બહુ સમજી લીધી આપણે. હા. આ ચોખ્ખી થઈ પણ પોતાનો સ્વભાવ એને ચોખ્ખો ન થાય, પોતાનો શુદ્ધાત્મા હું છું એવું ન સમજાય, એ કેમ ચાલે છે? કારણ કે હવાવાળી વ્યવસ્થા એને કહેવાય છે જે હોવાપણાનો સ્વીકાર કરે છે. જે હોવાપણાનો સ્વીકાર નથી કરતો એ થવાવાળા પરિણામને પર કહેવાય છે. સમજો? કારણ કે જે પર્યાય જ નથી એ પર છે, અને પર્યાય જે થવાવાળી છે તે થવાવાળીનો સ્વીકાર નથી કરતી, એ હોવાપણાનો સ્વીકાર કરે છે. તો જે હોવાપણાનો સ્વીકાર કરે એ થવાપણી જ નથી, તો હોવાપણે છે. અને જે હોવાપણાનો સ્વીકાર કરે છે ને, એ હોવાપણાનો સ્વીકાર, તો હું અપરિણામી છું એવો સ્વીકાર કરે છે ને, તો એનું નામ થવાવાળા પરિણામ છે. જે હોવાપણાનો સ્વીકાર નથી કરતા એ પરિણામ ક્યાં છે? બરાબર. એ પરિણામને પરિણામના ખાતામાં રહેવા દે, પરિણામને પરિણામના સતપણામાં રહેવા દે. એ પરિણામ અહેતુક છે, એ પોતાની યોગ્યતાથી પરિણમે છે. એ વાત પણ સમજીને ભૂલવા જોઈએ. સમજવું એટલે જરૂરત છે કે પર પદાર્થની અપેક્ષા સદાને માટે સમાપ્ત થાય. એનું સતપણું એટલે સમજવા યોગ્ય છે કે ભાઈ પર્યાયને પરમાંથી કાંઈ આવવાનું નથી, અને એ સતપણું એટલે સમજવા યોગ્ય છે કે એ પદાર્થ દ્રવ્યમાંથી પણ કાંઈ આવવાનું નથી. એટલે એ સત તો એક વખત તો સમજવા યોગ્ય છે, પણ એ થવાવાળી વ્યવસ્થા હોવાને કારણે એ ભૂલવા યોગ્ય છે. બરાબર. એનો અભાવ નથી કરવાનો, અભાવ થઈ શકતો નથી, બરાબર. પણ ભૂલવા યોગ્ય છે. થવાવાળી વ્યવસ્થા ભૂલવા યોગ્ય છે, અને હોવાવાળી વ્યવસ્થા હું છું, એ હું છું એ આદરવા યોગ્ય છે એમ પણ નહીં. હું અપરિણામી પરમાત્મા છું એવું સતત અંતરંગ ધારાવાહી પરિણતિની અંદરમાં ચાલતું રહે, એને આદરવા યોગ્ય છે એમ કેવું હોય તો કેવાય. સ્વભાવ એટલો ગરિમાવંત છે, એટલો વૈભવશાળી છે, બરાબર. એટલો વિશાળ છે, એટલો વિસ્તૃત છે, એટલો અમાપ છે, એટલો અલૌકિક છે, એટલો અદ્ભુત છે કે હું છું એક વખત એનો મહિમા આવે, એનો નિરપેક્ષ સ્વભાવ સમજાય, પછી પરિણામની અંદરમાં એ સાપેક્ષપણે પરિણામ ક્યાં પરિણમે છે? એ પરિણામ પણ નિરપેક્ષ છે. નિરપેક્ષપણે પરિણમતા પરિણામ હું અપરિણામી છું એમ પરિણમે, અને પરિણમે ત્યારે એને સાપેક્ષતાની વાત પણ કહેવાય, અને સાપેક્ષતાની વાત કહેવાય છતાં પણ એ નિરપેક્ષતા ન છોડે.
કઈ વસ્તુ વ્યવસ્થા, એવો સ્વભાવનો સદાય હોવા પણ એ હું છું એવું જેને સમજાય છે એનો પેલી ચર્ચા અહીંથી શરૂ થાય છે કે મારે તો શુદ્ધ પર્યાય પણ કરવી નથી. હો તો હો એની સામે મને કઈ પ્રશ્ન નથી. અનાદિકાળથી નહોતો એની સામે મને પ્રશ્ન નહોતો. તો આજે હો તો પણ મને શું આવ્યું? નહોતો તો મારામાં કઈ ઘટી નથી, હશે તો મારામાં કઈ વધી નહીં જાય. વધઘટતી રહી સદાય હું તો એક સરખો છું. આ ઉભો એવી પોતાના સ્વભાવની ગરિમા હોય છે. જેને એવી ગરિમા હોય છે ને એનું નામ શુદ્ધાત્મા છે. એ હું પણ જે છે, એ અહમ જે છે, એ એકત્વ જે છે, એની અંદરમાં એક શુદ્ધાત્મા છોડીને બીજું કાંઈ ને પોસાવું ન જોઈએ આપણે. એક શુદ્ધાત્મા પોસાય, એક પોષણ હોતો શુદ્ધાત્મા. ન પુરુષાર્થ કરવો છે, ન જ્ઞાન કરવું છે, ન તો શ્રદ્ધાન કરવું છે. આ બધું તો પરિણામનું કાર્ય છે અને હું તો અપરિણામી છું. પરિણામમાં ક્યારેય જતો જ નથી. સાહેબ ક્યારે અનુભૂતિમાં જતો હશે કે નહીં જતો? ક્યારેય જતો જ નથી. જતો જ નથી ક્યારેય. પ્રણયકાળ જતો જ નથી. તો હું તેનું શું કરું? જેમાં હું જતો જ નથી એનો હું શું કરું? એનો હું કરતા નહીં, એનો હું કાર્યતા નહીં, એનો હું અનુમોદકતા નહીં. કે જેમાં હું જતો જ, જેમ ચેતન છે એ જળમાં નથી જતો તો એ જળનું શું કરે? એમ દ્રવ્ય પર્યાયમાં નથી આવતું, એ પર્યાયનું શું કરે? આવી ભિન્નતા અંતરંગની અંદરમાં એને સમજાવી. શું કરે? હું શું કરું? પરિણામમાં ક્યારેય જતો જ નથી તો હું તેનું શું કરું? જેમ પદાર્થ સ્વતંત્ર પોતા રૂપે થાય છે એમ પરિણામ જ સ્વયં પુરુષાર્થ રૂપ થાય છે. આવ ને શું વાંધો? હું એમાં નથી. છૂટી જાય ભાઈ. આ આખું મૂળ પરિણામના અનાદિકાળની જે પર્યાય દ્રષ્ટિ છે એ મૂળમાંથી હલી જાય, સમાપ્ત થઈ જાય. સંસારના મૂલ્ય એક ક્ષણ માત્રની અંદરમાં ખતમ. પરિણામમાં ક્યારેય જતો જ નથી તો હું તેનું શું કરું? શું કરવું? લાચારી કે હું શું કરવું પડે? હા, એની સ્વાધીનતા, એની સ્વતંત્રતા, એની પોતાની તત સમયની જે યોગ્યતા છે શું થાય એ એની પૂર્ણતા છે. એ સમયની પર્યાયનું જે ભાવે પરિણમે છે તત્ક્ષણ માટે તે સમયે એ સમયની પૂર્ય પર્યાયની 100% યોગ્યતા છે, 100% પૂર્ણતા છે એ સમયમાં. હવે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે એ પ્રશ્ન નથી. આગળ પાછળનું કોઈ અનુસંધાન નથી. વર્તમાન પર્યાયને પૂર્વની પર્યાય સાથે કોઈ સંબંધ નથી. વર્તમાન પર્યાયના પરિણામને ભાવિની પર્યાય સાથે કોઈ સંબંધ નથી. એ વર્તમાન છે. એ વર્તમાનની વર્તમાન માટેની પૂર્ણતા છે. શુદ્ધ કે અશુદ્ધ એવો ભેદ છોડી દો. પૂર્ણતા છે. કારણ કે એ પરિણામને કોઈ આગળ પાછળ કરી દે, ફેરફાર કરી દે, ઉપર નીચે કરી દે એવું તો છે. તો એની અપેક્ષા છોડી. અને એ પરિણામના ફેરફારનો અભિપ્રાય રાખીને ચાલે છે. એ જ પરાધીનતા છે, એ જ આલંબન છે.
જ્યારે વાત એમ છે કે એક સમયની પર્યાયને પરનું આલંબન છે નહીં. એક સમયની પર્યાયને સ્વનું આલંબન છે નહીં, ત્યારે એનું નામ નિરપેક્ષ. એ નિરાલંબન સ્વભાવી છે, એ નિરાધાર સ્વભાવી છે. કોઈના આધારે પરિણમે એવી પર્યાય કોઈનાથી પરાધીન હોતી નથી, અને પરાધીન હોય એને પર્યાય ન કહેવાય. એનું કામ થઈ ગયું. ઠીક છે ને ભાઈ, દ્રષ્ટિ હટી ગઈ ને. આજે જેમ જળની સાથે અમારે કઈ સંબંધ નથી. બરાબર. જળ સ્વતંત્ર છે, સ્વાધીન છે, સંપૂર્ણ છે. એની જેમ મારી અપેક્ષા નથી, મને જેમ એની અપેક્ષા નથી, એટલે એવી બે દ્રવ્યની ભિન્નતા જેને સમજાણી. હવે એ જ વાત અક્ષરશઃ અંતરંગ અવતારવાની છે બે સ્વભાવની વચ્ચે. આય સત ને આય સત, બોલી બે સત્તા વચ્ચેની વાતો છે, અને આ બે સત છે. પણ જેમ કે સત્તા જેટલા સ્વાયત્ત છે, સત એટલા જ સ્વાયત્ત છે. એને પરિણમાવનારા વિશ્વમાં કોઈ છે નહીં. જેમ અપરિણામી ને પરિણમાવનાર કોઈ નથી, એમ પરિણામ ને પરિણમાવનાર પણ કોઈ નથી. અપરિણામી પરિણમતો નથી, અને માટે એને કોઈ પરિણમાવનાર નથી. અને પરિણામ એક સમયનું સત છે, માટે એને કોઈ પરિણમાવનાર નથી. માટે પરિણામનું કોઈ નિમિત્ત નથી, માટે પરિણામનો કોઈ કરતા નથી, માટે પરિણામનો કોઈ ધ્યેય નથી. પરિણામનો સ્વાધીન સત સ્વભાવ છે. અનાદિકાળથી હું શરીર છું એવું એના ઘોષણા કરી, તો શરીર એને કીધું કે હું શરીર છું એમ તું કહે. આજે હું અપરિણામી છું એવું કહે છે, તો અપરિણામી એને કીધું હું અપરિણામી છું એવું તું જાહેર કર. હું શરીર છું એ કહેવામાં એ સ્વાધીન સિદ્ધ હતી. આજે હું શુદ્ધાત્મા છું એ કહેવામાં એ સ્વાધીન સિદ્ધ છે. એવું જે સમજાય છે તે પર્યાય દ્રષ્ટિ મટી જાય છે, પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે. અને હું ત્રિકાળી નાયક માત્ર વસ્તુ છું, માત્ર શુદ્ધાત્મા છું, ચૈતન્ય પ્રતિમા છું. એ ભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. 323 કે છે, સાંભળવા વાળાને તો દિલતા છે જ, પરંતુ બીજાને સંભળાવવા ચાહો છો તે પણ દિલતા છે. સાંભળવાનો ભાવ છે, એને પોતાનો અધુરાશ દેખાય છે માટે એ સાંભળે છે. જેને સંભળાવવાનો ભાવ છે એની એટલી કચાશ છે માટે એટલે એને સાંભળવાનો ભાવ છે. તો બંને દિન છે, સાંભળવા વાળા પણ દિન અને સંભળાવવા વાળા પણ દિન. પૂછે છે પ્રશ્ન, પ્રયાસ તો કરવો જોઈએ ને. બધી વાત સાચી તમારી, પ્રયાસ કરવો કે ના કરવો. અરે ભાઈ, કૃત્રિમ પ્રયાસથી શું થશે? હું પ્રયત્ન કરું એવા કૃત્રિમ પ્રયાસથી શું થશે? તેના પર વજન ન આવવું જોઈએ. પ્રયત્ન તો કરવું ને, એકાંતમાં તો બેસવું ને, પોતાના સ્વભાવને તો ભૂકવો ને, એની ઉપર વજન ના આવવું. એ પ્રવૃત્તિ સહેજે આવી જાય એ જુદી વસ્તુ, આવે જ નહીં વજન. હું વર્તમાનમાં જ નિષ્ક્રિય ચૈતન્ય છું, હું વર્તમાનમાં જ નિષ્ક્રિય ચૈતન્ય છું. ત્યાં આવ્યો તો પર્યાયમાં પ્રયાસ સહજ ઉઠે જ છે. હું ચૈતન્ય નિષ્ક્રિય છું, ત્યાં આવ્યો આ શરૂઆત.
મેં આવ્યો તો ઓલા પ્રયત્નો તો સહજ ઉઠે જ છે. કારણ કે જ્યાં ધ્યેય હું છું એવું જે સમજાણું તો જ્ઞાન તો સહજ થશે. બરાબર છે. પણ એનો પ્રયાસ એ કૃત્રિમતા ઉપર વજન ન હોય. વજન સ્વભાવ ઉપર, વજન ચૈતન્ય નિષ્ક્રિય ઉપર, અનંત પુરુષાર્થની ખાણ જ છું ને, એની ઉપર વજન. એક સમયના પ્રયાસમાં થોડો જ આવી જાઉં છું. એક સમયનો જે પ્રયાસ છે, પ્રયત્ન છે, પ્રયોગ છે, એમાં હું થોડો જ આવી જાઉં છું. હું તો અનંત ચૈતન્યની ખાણ છું, અનંત પુરુષાર્થની ખાણ છું. એની ઉપર એનું વજન છે કહેવાય. એ આખી પુરુષાર્થની વ્યવસ્થા જ ન કરવાનો અભિપ્રાયનું નામ પુરુષાર્થ છે. કરવાનો અભિપ્રાયનું નામ પુરુષાર્થ છે જ નહીં. પ્રયાસ કરવાનો અભિપ્રાય એનું નામ પુરુષાર્થ નથી. હું ચૈતન્ય નિષ્ક્રિય પરમાત્મા છું, પુરુષાર્થની ખાણ જ છું, એવો અભિપ્રાય એનું નામ પુરુષાર્થ. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. પછી મુક્તિનો પ્રયાસ કરવાનો પણ સવાલ નથી ઉઠતો. કોઈ પ્રયત્ન ન કરો, મોક્ષ જવાનો પ્રયત્ન ન કરો. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. જે પરિપૂર્ણ છે વર્તમાનમાં, એને બીજો કયો પ્રયાસ છે? પછી મુક્તિનો પ્રયાસ કરવાનો પણ સવાલ જ નથી ઉઠતો. કરવાનો શું છે? પરિપૂર્ણમાં મુક્તિ શું કરવી? જેને એક વખત મુક્ત સ્વભાવનો વિશ્વાસ આવી જાય છે, એને મુક્તિનો અભિપ્રાય છૂટી જાય છે. જેને મુક્તિ જોઈએ છે અને મુક્તિ થતી નથી. કારણ કે મુક્તિ કોને જોઈએ છે? જે બંધાયેલો છે. જે બંધાયેલો છે એ મુક્ત નથી થતો. મુક્ત છું તો મુક્તિ થઈ જશે. બંધાયેલો છે એને મુક્તિ નથી. જે આત્માને શુદ્ધ જાણે છે એ શુદ્ધ આત્માને મેળવે છે. જે અણશુદ્ધ જાણે છે, જે પોતાને અશુદ્ધ જાણે છે તો અશુદ્ધ આત્માને મેળવે છે. દર્શનની અદભુતતા એવી છે કે એની અંદરમાં સીધો માર્ગ છે. ક્યાંય મરડવાનું, આગળ પાછળ કરવાનું, ઉપર નીચે કરવાની જરૂરત જ નથી. વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. એકદમ સ્વયંથી પોતાની મળે આપોઆપ સહજ રૂપે ચાલતી વ્યવસ્થા છે. ભાઈ મને જે પોતાને બંધાયેલો માને છે અને આને છૂટવું છે એ બંધાયેલો છે. બંધાયેલાથી છૂટે કેવી રીતે? બદ્ધ સ્વરૂપના લક્ષ્ય મુક્તિ થાય. અને ત્રિકાળ અબંધ વસ્તુ છે. તો શું અબંધ છું એમ પણ નહીં. હું મુક્ત છું. અબંધ છું એ પણ નાસ્તિક છે. મુક્ત છું એ સ્વભાવથી છે. સ્વભાવથી મુક્ત છું, સ્વભાવથી સંપૂર્ણ છું. એવા વિશ્વાસની અંદરમાં મુક્તિ થયા વિના રહેતી નથી. રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું છે ને. જીવ હોય જયારે જ્ઞાનીઓના હૃદયને સમજતો નથી ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો એને ઉઠે છે. અને જ્યાં સુધી હૃદય ન સમજાય ત્યાં સુધી પ્રશ્નો ઉઠવા પણ છે.
કારણ કે ગુરુદેવશ્રી એમ કહેતા કે બે વ્યક્તિના પ્રશ્ન ન હોય. એવી ચર્ચાઓ હોય મેં જોઈ છે કે 45 મિનિટની ચર્ચા હોય અને 45 મિનિટમાં એક પણ પ્રશ્ન ન પૂછે અને 45 મિનિટ મૌનથી પસાર હોય તત્વ ચર્ચા, અને તત્વ ચર્ચા વિના 45 મિનિટ ગઈ છે એવી ઘણી ચર્ચાઓ જોઈ છે. એની અંદરમાં નોર્મલી કાંઈ ના બોલે, પણ પછી ક્યારેક વિકલ્પ આવી જાય ત્યારે આજે આવો સારો વિષય ચાલ્યો અને કોઈને કાંઈ પ્રશ્ન નથી ઉઠતા, એવું થાય. કરુણાનો ભાવ છે, ગુરુ તત્વ છે, બધાને મોક્ષમાં લઈ જવા છે, તો હવે એ ભાવ ઉઠે તો કે હવે રામજીભાઈ ભાઈ બે જણને પ્રશ્ન ન હોય એટલે કે સાહેબ સમજાણું નહીં, તો કે એક જેને બધું સમજાતું હોય એને પ્રશ્ન ન હોય અને એક જેને કાંઈ ના સમજાતું હોય એને પ્રશ્ન ન હોય. તો કે આ સભા કાં તો બધું સમજે છે એવી સભા છે અને કાં તો કાંઈ નથી સમજાતું એવી સભા. એટલે પ્રશ્નો તો ઉઠવા જોઈએ, એને ન ઉઠે તો ખુલાસો ન થાય તો સ્પષ્ટીકરણ ન થવાથી આગળ ન વધી શકે. એટલે અહીંયા પૂછે છે રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું છે. ચલો ભાઈ, રાગનો કરતા હું નથી, પણ રાગ જણાવવા યોગ્ય અને હું જાણનાર એવું તો છે ને. રાગની અંદરમાં પ્રમેય તો શક્તિ છે, તો એ જણાવવા યોગ્ય ને જ્ઞાન એને જાણે તો જ્ઞાન જાણનાર અને રાગ જણાવવા યોગ્ય, તો કે રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું છે ને. ઉત્તર, રાગને જ્ઞાનનું જ્ઞેય બનાવવા જાય છે એ દ્રષ્ટિ જ ખોટી છે. જે રાગને પોતાને રાગનો કરતા માને છે એની વાત તો જવાબ બરાબર, પણ રાગ મારા જ્ઞાનનું જ્ઞેય છે એ દ્રષ્ટિકોણ આજ ગુરુદેવશ્રીના પ્રવચનની અંદરમાં એમાં 271માં કળશ ચાલતો, અને 271ના કળશની અંદરમાં ગુરુદેવશ્રી એમ કહ્યું કે ઇન્દોરની અંદરમાં પંડિતોની સભા ચાલી, એમાં એમ કહે કે જે પોતાને પરનો કરતા નથી માનતો એ દિગંબર છે. તો અહીંયા તો એમ કહે છે કે જે પરનો જ્ઞાતા હું છું એવું જે માને છે એ દિગંબર છે. કર્તાનું વાત તો બહુ દૂર ચાલી ગયો, તો શ્રદ્ધાનો વિષય ચોખ્ખો થઈ ગયો. પણ જ્ઞાનનું જ્ઞેય છે કે નહીં પરપદાર્થ, કોઈ પરપદાર્થમાં પ્રમેય તો શક્તિ છે તો એ જ્ઞાનની અંદરમાં જણાય છે, જણાવવા યોગ્ય છે અને જ્ઞાન જાણનાર છે, એમાં વાંધો શું છે? તો સોગાનીજી સાહેબ કહે છે કે દ્રષ્ટિ જ ખોટી છે. પર પદાર્થ જણાવવા યોગ્ય, પર જ્ઞેયો છે એ જણાવવા યોગ્ય અને જ્ઞાન જાણનારી દ્રષ્ટિ જ ખોટી છે. એ સમજવા યોગ્ય છે. વસ્તુની વ્યવસ્થાના અંતર્ગત જઈને આપણે જો જોઈએ તો વસ્તુની વ્યવસ્થા શું છે? એ જ્ઞાન પણ પોતે છે, જ્ઞેય પણ પોતે છે અને જ્ઞાતા પણ પોતે છે. એવી જે જાણપણાની અવસ્થા એનું નામ સંજ્ઞા છે. તેનો બીજો અર્થ શું છે કે જાણનાર પોતે અને જણાય પર એવું જાણપણું એનું નામ મિથ્યાત્વ છે. અહીંથી ચાલુ કરીને આપણે હિન્દી ફિલ્મ ચાલુ જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે અને એવો ભેદ જેની અંદરમાં નથી, એવો જ્ઞાતા પણ પોતે. એનું નામ સમ્યક જ્ઞાન છે, એનું નામ જૈન દર્શન છે. એનો મતલબ શું છે? એનો મતલબ એ કે હું જાણનાર અને આ જણાવવા યોગ્ય, એનું નામ મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન શું કામ?
શું કામ? તો સૌથી પહેલા તો ભાઈ જ્ઞાનની અંદરમાં જગતના અનંત પદાર્થો જણાવવા યોગ્ય હોવાને કારણે, પ્રમેયત્વ શક્તિ હોવાને કારણે જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે. તો જ્ઞાનને એ પદાર્થો છે માટે જ્ઞાનનું જ્ઞેય થાય છે. એવી જ્ઞાનને એ જ્ઞેયોની પરાધીનતા છે તો કે નથી. જો એ પદાર્થોની પરાધીનતા નથી તો એ ખરેખર જે જ્ઞાનની સ્વચ્છતા છે, જે જ્ઞાનની સ્વચ્છતા એનો જે સ્વભાવ છે, નિર્મળતા એવો સ્વભાવ છે, એ જ્ઞાનની પર્યાયની અંદરમાં પણ જ્ઞેયત્વ ધર્મ છે કે પ્રમેયત્વ છે કે એ તો પોતે જણાય છે. પોતે પોતા માટે એ વાત જણાય છે તો પોતે જણાય છે, પોતે જ આ ક્યાં જણાય છે? આ જણાય છે એવી દ્રષ્ટિ જ્યાં જાય છે ને તો ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે. બહુ સરસ. બસ, સરસ. ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું તો વિકલ્પ ઉત્પન્ન થયો, વિકલ્પ ઉભું થયો તો અજ્ઞાન. જ્ઞાનમાં ધ્યેય નથી જણાતા, જ્ઞાનની પર્યાય જણાય છે. પોતાની પર્યાય પર સંબંધી પોતાની જે પર્યાય છે ને એ પર્યાય એટલે જાણવાની શક્તિ પણ પોતાની અને જણાવવા યોગ્યની શક્તિ પણ પોતાની. પોતાની પર્યાય જણાય છે. એટલે પોતાની પર્યાય જ્ઞાન છે. પોતે જાણનાર છે માટે પોતે જ્ઞાન છે. દરેક વ્યવસ્થામાં પોતે. હા, જાણનાર પણ પોતે છે અને જણાવવા યોગ્ય પણ પોતે છે. બહુ સરસ. એટલે જાણનાર જ્ઞાન છે અને જણાવવા યોગ્ય પણ જ્ઞાન પર્યાય છે, પર પર્યાય નથી. બરાબર. જણાવવા યોગ્ય પણ પોતાની પર્યાય છે. જાણનાર પણ પોતાની પર્યાય, જાણવાની શક્તિ પણ પોતાની અને જણાવવા યોગ્ય શક્તિ પણ પોતાની. જ્ઞાન પણ પોતે અને જ્ઞેય પણ પોતે છે. રાગ સંબંધી જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે ને તો જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. તો જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે એટલે પોતાનું જ્ઞાન થાય છે. બરાબર. જાણનાર પણ પોતે છે ને જણાય પણ પોતે છે. જાણનાર પણ પોતે ને જણાય પણ પોતે, જાણનાર પણ પોતે ને જણાય પણ પોતે. તો ફરાય એવું કે એ તો નેક્સ્ટ સ્ટેપ છે. પેલા તો રાગ જણાય છે કે નહીં તો નક્કી કરીએ. આપણે જે અનાદિકાળથી એવો એક જે અભ્યાસ છે જે અભ્યાસની અંદરમાં એવી સમજણ છે કે ભાઈ લોકાલોક જણાય છે. લોકાલોકની અંદરમાં પ્રવેત્વ શક્તિ છે અને પ્રવેત્વ શક્તિ શક્તિના કારણે એ જ્ઞાનની અંદરમાં જણાય છે, જ્ઞાનની અંદરમાં ઝલકે છે, જ્ઞાનની અંદરમાં પ્રતિભાષે છે. તો એ ખરેખર એ પર જણાય છે કે નથી જણાય? રાગ જણાય છે કે નથી? એ સ્પષ્ટતા થાય પછી આગળનો પ્રશ્ન છે. કારણ કે જ્યાં સુધી પર જણાતું નથી, એવું સમજાતું નથી, ત્યાં સુધી હજી પ્રમાણની મર્યાદામાં નથી. પ્રમાણની મર્યાદામાં આવે એ પ્રમાણમાં ન અટકાય તો નેક્સ્ટ સ્ટેપ છે. પણ હવે પર જણાય છે ત્યાં સુધી તો એ પરમાં છે. જ્ઞાનમાં છે જ ને. બરાબર. એ પ્રમાણની મર્યાદામાં નથી. હવે જે પ્રમાણની મર્યાદામાં નથી આવે એ પ્રમાણની બહાર છે. બરાબર. એને એક પ્રશ્ન છે કે ભાઈ હું પરનો કરતા નથી પણ પરનો જ્ઞાતા તો છું ને. પરને કઈ કરું નહીં પણ પરને જાણું તો ખરું ને. જે પોતાને પરનો કરતા ના માનીને પરનો જ્ઞાતા માને છે એ 100% પરનો કરતા છે. 100% પરનો કરતા છે. પરનો કરતા મટી જાય ને પરનો જ્ઞાતા રહી જાય એટલે અડધું અજ્ઞાન મટી જાય ને અડધું અજ્ઞાન રહી જાય. એવી વ્યવસ્થા નથી. અજ્ઞાન પૂરું રહે કા પૂરું જાય. પરનું કરતા પણ ને જ્ઞાતા પણ પૂરું છૂટે કા પૂરું રહે. એવી જ વ્યવસ્થા. એવી વ્યવસ્થા છે. ક્રમ કોઈને પડી શકે એ જુદી વસ્તુ છે. આસ્તે આસ્તે વાત બેસતી જાય એવું સમજાતી જાય પણ જ્યાં સુધી નથી બેઠી ત્યાં સુધી પૂરું અજ્ઞાન. બરાબર.
અને છૂટે ત્યારે પૂરું જ્ઞાન. એક સમયનો આગળ આગલા સમય અજ્ઞાન તો બીજે સમય જ્ઞાન. એની વચ્ચે અજ્ઞાન ઓછું થતું ગયું, ઓછું થતું ગયું, ઓછું થતું ગયું, જ્ઞાન પ્રબળ થતું ગયું, એ વાત નથી. દર્શનમાં પાતળો પડતો ગયો, ક્ષીણ થતો ગયો, એ કરવાની વ્યવસ્થા. મારામાં નહીં થાય. બસ હું તો હું છું. મારી મર્યાદાની અંદર મારી વ્યવસ્થા નથી. વ્યવહારના પ્રતિપાદનો ઘણા છે ભાઈ. સ્વભાવના જોરે, શ્રદ્ધાના બળે દર્શનનું ક્ષીણ થાય છે, દર્શનનું પાતળો પડે છે, પાતળો પડીને અભાવ થાય છે. એ દર્શનોની ચર્ચા છે, આત્માની ચર્ચા નથી. બરાબર. આપણી દર્શનોની ચર્ચા નથી. બરાબર. એના ક્રમની અંદરમાં જે ઘટતું હોય, જેમ ઘટતું એમ ભલે ઘટે, એનું એનું છે. બરાબર. મારા એની સાથે કોઈ નાતો નથી. નિમિત્તે શું કહેવાય છે, વ્યવહારે શું કહેવાય છે, સંયોગે શું કહેવાય છે, સંયોગમાં જ્યારે સ્વભાવની અંદરમાં રહેતા સંયોગની અંદરમાં કંઈક ફેરફાર થાય છે, ઘટમાળો ઘટે છે, એ વ્યવસ્થાનો જાણનાર હું નથી. માની લીધું છે રાત જવાથી આગળ એટલું છે કે પોતાની પર્યાય નહીં છે, જેમાં રાગ સંબંધીનું જ્ઞાન છે, એવી જ્ઞાન પર્યાય સ્વયં પોતે જ નહીં છે. એટલે જાણવાની શક્તિ જ્ઞાનની અને જણાવવા યોગ્ય પણ જ્ઞાનની પર્યાય, પોતાની પર્યાય જણાવવા યોગ્ય છે. જાણનાર પોતે અને જણાવવા યોગ્ય પોતાની પર્યાય, જણાવવા યોગ્ય પણ પોતે. અને જ્ઞાન અને જ્ઞેય એવો ભેદ જેમાં નથી, એવી વસ્તુ, એનું નામ જ્ઞાતા. બહુ સરસ. જ્ઞાન અને જ્ઞેય એવો ભેદ જેમાં નથી, એવી વસ્તુ. એટલે એવી જ્ઞાન અને જ્ઞેય સાથે બીજા અનંતા ગુણો, એક રૂપ, અભેદ રૂપ, એવી વસ્તુ તે જ્ઞાતા. જ્ઞાતા જ્ઞાનની અપેક્ષાએ છે એમ નથી. બહુ સરસ. બહુ સરસ. એ અનંત ગુણાત્મક એક વસ્તુ છે, એનું નામ જ્ઞાતા છે. એ તો જ્ઞાન જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાતાની ચર્ચા કરવામાં આવે છે, પણ એમાં વચન ભેદ છે, વસ્તુ ભેદ નથી. વસ્તુ તો હવે અને એ ભાઈ જ્ઞાન પણ પોતે અને જ્ઞેય પણ પોતે. જ્ઞેય પણ પોતે, એટલે જાણનાર પણ પોતે અને જણાવવા યોગ્ય પણ પોતે. એવું જાણનાર અને જણાવવા યોગ્ય એવો ભેદ પણ નથી. માત્ર જ્ઞાતા. માત્ર જ્ઞાતા. બહુ સરસ. એ માત્ર જ્ઞાતા જે છે એનું નામ સમ્યક જ્ઞાન છે. એ પોતે છે, એ પોતે કરતા છે ને પોતે કર્મ છે. પોતે કરતા ને પોતે કર્મ, એ કરતા કર્મનું અનન્યપણું છે. કારણ કે એની અંદરમાં દ્રવ્ય જણાય છે અને પર્યાય જાણનાર છે એવું નથી. પર્યાય જાણનાર એટલે પર્યાય જ્ઞાન અને દ્રવ્ય જણાય એટલે દ્રવ્ય જ્ઞેય એવું નથી, એવો ભેદ નથી. જે સમયે નિર્વિકલ્પતા છે, જે સમયે શુદ્ધ પરિણમન છે, જે સમયે ઉપયોગ શુદ્ધ થયો છે, એ સમય પોતે નિર્વિકલ્પ, નિર્વિકલ્પમાં પોતે જણાય છે, પોતે અનુભવાય છે. એ સ્વરૂપ પ્રકાશનની અવસ્થા છે. અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં એનો કર્તા કોણ તો કે પોતે, એનું કર્મ કોણ તો કે પોતે, દ્રવ્ય પર્યાય કોણ તો કે એવું નથી, પોતે છે. બસ આત્મા છે, એ આત્મા અનુભવાય છે. પ્રતિભાષિત થાય છે એ ભેદ જ્ઞાનની ભૂમિકા છે. પ્રતિભાસ છૂટી જાય એટલે એની ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય, અને પ્રતિભાસ હું છું એવી દ્રષ્ટિ થઈ જાય,
એવો નિર્વિકલ્પ ભાવ પોતાનો સમજાઈ જાય, સ્વભાવ સમજાઈ જાય, દ્રષ્ટિમાં આવી જાય અને કરતા કર્મનો અનન્ય કર્મ છે. બહુ સરસ. ના અનન્યપણાનું નામ સમ્યક જ્ઞાન છે. સર્વ જીવો ભગવાન આત્મા છે, સ્વભાવથી ત્રિકાળ ભગવાન આત્મા છે. એ હું છું, હું ચૈતન્ય પ્રતિમા છું અને એ ચૈતન્ય પ્રતિમાને ચૈતન્ય પ્રતિમા છોડીને બીજું કઈ દેખાય જાય એવું જ્ઞાન, એવું શ્રદ્ધા, એવી દ્રષ્ટિ, એવો વિશ્વાસ, એનું નામ જૈન દર્શન છે. આવું જૈન દર્શન સૌ કોઈના હૃદયમાં સહજપણે હોય એવી મંગલ ભાવના